નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। હિન્દુ ધર્મમાં સોમવાર ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। જો શિવલિંગ પર નિયમિત જળ ચઢાવવામાં આવે તો અનેક ધાર્યા કામો સફળ થાય છે। શિવ મહાપુરાણ અનુસાર દરરોજ ભગવાન શિવને જળ ચઢાવવાથી વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે। જાણો શિવલિંગ પર નિયમિત જળ ચઢાવવાનો મહિમા। રવિવારે એવી માન્યતા છે કે રવિવારે શિવલિંગ પર જળ ચઢાવવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે। જીવનમાં પૈસા અને અનાજની ક્યારેય કમી થતી નથી। ઘરમાં માતા લક્ષ્મીનો કાયમ વાસ રહે છે। મંગળવારના દિવસે ભગવાન શિવને જળ અર્પણ કરવાથી અટકેલા કાર્યમાં સફળતા મળે છે। નોકરીમાં પ્રમોશન વગેરેની તકો મળે છે। બુધવારે ભગવાન શિવને જળ અર્પિત કરવાથી લગ્નમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે। એવું માનવામાં આવે છે કે લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને વૈવાહિક જીવન સુખી બને છે। ગુરુવારે ભગવાન શિવને જળ અર્પણ કરવાથી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય છે। બાળકોનું મન અભ્યાસમાં કેન્દ્રિત રહે છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે। શુક્રવારના દિવસે ભગવાન શિવને જળ ચઢાવવાથી મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે। વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે। પરિવારની ઘરેલું પરેશાનીઓ સમાપ્ત થાય છે। શનિવાર શિવ મહાપુરાણ અનુસાર શનિવારે ભગવાન શિવને જળ અર્પણ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે। આ રીતે ભગવાન શિવની પૂજા કરી શકો છો। મહાશિવરાત્રિ પર સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરો। ગણેશ પૂજા પછી તાંબા, ચાંદી અથવા સોનાના વાસણમાંથી શિવલિંગને જળ ચઢાવો। જળ અર્પણ કરતી વખતે ભગવાન શિવના મંત્રનો જાપ કરો। શિવલિંગ પર પાણીની સાથે દૂધ, દહીં અને મધ પણ ચઢાવો। અભિષેક કર્યા પછી શિવલિંગ પર બિલ્વીના પાન, ધતુરા, દત્તિકા ફૂલ વગેરે વસ્તુઓ ચઢાવો। મીઠાઈઓ અર્પણ કરો। અગરબત્તી પ્રગટાવીને આરતી કરો। ભગવાનના મંત્રનો જાપ કરો। શિવ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકાય। પાણી અને દૂધ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો। સોના, ચાંદી, પિત્તળ અથવા તાંબાના બનેલા વાસણમાં શિવલિંગને જળ અર્પણ કરવું જોઈએ। જો તમે દૂધ માટે ચાંદીના વાસણનો ઉપયોગ કરો તો સારું રહેશે। જો તમારી પાસે સાચી છે કે આ ઉંમર સુધીમાં બાળકના મગજનો ખૂબ જ વિકાસ થાય છે। આવી સ્થિતિમાં જો તમે તેને હળવી પરિસ્થિતિઓમાં ક્યાંય એકલા જવાનું શીખવો છો તો તેનાથી તેનો આત્મવિશ્વાસ વધે છે। ચાંદીનું વાસણ નથી તો તમે માટીના વાસણમાંથી પાણી અને દૂધ અર્પણ કરી શકો છો। સ્ટીલ, એલ્યુમિનિયમ કે લોખંડના વાસણનો ઉપયોગ ટાળવો જોઈએ। આ ધાતુઓને પૂજા માટે શુભ માનવામાં આવતી નથી। વાસણમાં પાણી અને દૂધ ભરીને શિવલિંગ પર પાતળી ધારા ચઢાવો।
જળ અને દૂધ અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ.